તો મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી છે. પરફોર્મન્સને આધારે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થશે. નવા મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોનો દબદબો જોવા મળશે. નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા મંત્રી તરીકે શપથ લઈ શકે છે. અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સંજય કોરડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. હર્ષ સંઘવીને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ સૌરાષ્ટ્રની સ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવશે તેવી પણ હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 16 તારીખે જ નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને પણ સ્થાન મળી શકે. અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. હીરા સોલંકીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની પૂરી શક્યતાઓ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે. સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો જે પ્રકારે હવે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે, કયા કયા નેતાઓની બાદબાકી થશે, કયા કયા નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સ્થાન પામશે તેને લઈને હવે માહોર લાગી ચૂકી છે. કારણ કે જે પ્રકારેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અને ત્યારબાદ આ નામો છે તે નક્કી થઈ ગયા હોવાની વિગતો છે તે મળી છે. અને હવે નવા મંત્રીમંડળમાં કોના નામ પર મહોર લગાવવામાં આવી છે તે આવતીકાલે સ્પષ્ટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળવાની છે. આ નવા મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવે તે પ્રકારની વાત પણ નક્કી માનવામાં આવી રહી છે. નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને પણ સ્થાન મળે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરફોર્મન્સને આધારે આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા એવા નેતાઓ છે કે જેમની બાદબાકી છે તે થતી જોવા મળશે. નવા ચહેરાઓ છે તે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ સૌરાષ્ટ્રની સ્થિતિએ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તેવી પણ એક વાત નક્કી છે. કારણ કે અહીંયાથી જ સૌરાષ્ટ્રમાંથી અનેક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનું આખું પટ્ટું અને તેમાં પણ અનેક ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. એટલે કે કેટલાક નેતાઓના સિતારાઓ હવે ચમકવાના નક્કી થઈ ગયા છે. પરફોર્મન્સને આધારે આ ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થશે. તો જે પ્રકારે સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. પરફોર્મન્સને આધારે આ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. જ્યારથી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારથી એક નામ જયેશ રાદડિયાનું પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. અને તેને જ લઈને હવે આ અટકળો તેજ બની છે કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. મંત્રીઓની બાદબાકી પણ થઈ શકે, જેમાં કુંવરજી હળપતિ છે કે જેમની બાદબાકી આ વખતે મંત્રીમંડળમાંથી થઈ શકે. પ્રફુલ્લ પાનસેરિયાની પણ બાદબાકી થઈ શકે. સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, હવે લગભગ નામો નક્કી થઈ ચૂક્યા છે. અનેક નેતાઓની બાદબાકી અને હવે અનેક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી થઈ ચૂક્યા છે. અત્યારે હાલ શું નવા અપડેટ મળી રહ્યા છે? બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ જે નેતાઓ દિલ્હી ગયા હતા તેઓ પરત ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ ગુજરાત જે છે તે પરત ફર્યા છે. જે 5 કલાક લાંબી જે બેઠક ચાલી છે તે બેઠકની અંદર આ તમામ જે મુદ્દાઓ છે તેમની અંદર મંત્રીમંડળના વિસ્તરણ અને ખાસ નવા સંગઠનની જે રચના છે તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે સંગઠનને પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા મળ્યા છે. ત્યારબાદ હવે મંત્રીમંડળ છે તેની અંદર વિસ્તરણ જે છે તે દિવાળી પહેલા થાય તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે. અને તેના સંદર્ભમાં પક્ષની અંદર સીધા જ મતાંતરો જે હતા તે મતાંતરો ક્યાંક દૂર કરવામાં અને ખાસ મંત્રીમંડળની અંદર જે વિસ્તરણ છે તે કરવા માટે મહોર જે છે તે મળી ચૂકી છે. અને ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે સૂચના જે છે તે પણ આપી દીધી છે. જે કાર્યક્રમો હતા, કારણ કે એક મહત્વનો કાર્યક્રમ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર જે થવાનો છે તે યુનિટી માર્ચ એટલે એકતા યાત્રા જે છે તે થવાની છે સરદાર પટેલની જન્મજયંતિ ઉપર. તેના
તેના સંદર્ભમાં પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત મંત્રીમંડળના વિસ્તરણને લઈને એટલા માટે છે કારણ કે આ જે વિસ્તરણ થઈ રહ્યું છે પહેલા અટકળો એવી હતી કે દિવાળી બાદ આ વિસ્તરણ થઈ શકે છે, પરંતુ ગઈકાલની આ બેઠકની અંદર જે કેન્દ્રીય નેતૃત્વ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને આ બેઠકની અંદર ઉપસ્થિત હતા એટલે તેમના તરફથી મળી ચૂકી છે અને તેના કારણે જ આ વિસ્તરણ જે છે તે નજીકના ભવિષ્યમાં થશે તેવું સ્પષ્ટ સંકેત પક્ષ તરફથી મળી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે વર્તમાન મંત્રીમંડળ છે તેની અંદર અનેક એવા નામો છે કે જેને પડતા મૂકવામાં આવી શકે છે. આ પડતા મૂકવામાં આવતા જે નામો છે તેની અંદર જે જ્ઞાતિવાર વિસ્તારના જે સમીકરણો છે તેને પ્રાધાન્ય જે છે તે આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓને સમાવવા માટે પણ આ જ પ્રાધાન્ય જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યા છે અને આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે આ નવા સમાવતા ચહેરાઓ છે તેને સ્થાન મળી શકે છે. સૌથી મહત્વની બાબત એ રહેશે કે જે વર્તમાન મંત્રીમંડળ છે તેની અંદરથી કોને કોને જે છે તે બાદબાકી થઈ શકે છે. કેબિનેટની સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો કેબિનેટની અંદર એવા નામો છે કે જેમને પડતા જે છે તે મૂકવામાં આવી શકે છે. ખાસ નાણામંત્રી કનુ દેસાઈનું એક નામ એવું છે તે ખૂબ સિનિયર છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ચૂંટણી લડવા માટેની પણ ના પાડી હતી પક્ષને, પરંતુ તેમને કેટલાક સમીકરણોના કારણે તેમને આ બેઠક પરથી ટિકિટ જે છે તે ફરી આપવામાં આવી અને તેમને ફરી એકવાર નાણામંત્રી જે છે તે નેહા બનાવવામાં આવ્યા. તેમને જે છે તે આ નવા મંત્રીમંડળની અંદર સંભવતઃ તેઓ જે છે તે પોતાનું સ્થાન ન સ્વીકારે તેવું પણ બની શકે છે અને સાથે જ રાઘવજી પટેલ એક એવો ચહેરો છે જે સૌરાષ્ટ્રમાંથી આવે છે, પાટીદાર છે, ખૂબ જ અનુભવી છે, પક્ષની અંદર જે છે તે લાંબા સમયથી સક્રિય છે, તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો કેબિનેટની અંદર ભાનુબેન બાબરિયા એક ત્રીજો ચહેરો છે કે જેઓ સૌરાષ્ટ્રથી આવે છે. એકમાત્ર મહિલા જે મંત્રી છે કે જેઓ અત્યારે હાલ વર્તમાન મંત્રીમંડળની અંદર જેનો સમાવેશ થયો છે. જે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે મંત્રીઓની જો વાત કરવામાં આવે તો પ્રફુલ્લ પાનસેરિયા, બચુ ખાબડ, જે કુંવરજી હળપતિ સહિતના તમામ જે નામો છે તે નામોને લઈને ચર્ચા થઈ રહી છે અને નવા ચહેરાઓના સંદર્ભમાં પણ જે કેન્દ્રીય નેતૃત્વ તરફથી જે સૂચના મળી છે તેવા નવા ચહેરાઓ વિસ્તાર પ્રમાણે અને ઝોન પ્રમાણે જે છે તે સમાવેશ થશે. જી નેહા. બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો મંત્રીમંડળના વિસ્તરણ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું છે. પોતાનો વિષય ન હોવાની વાત કરીને પત્રકારોને સવાલનો જવાબ ન આપ્યો. ગોધરામાં કૃષિ મહોત્સવ દરમિયાન રાઘવજી પટેલને સવાલ છે તે મીડિયા દ્વારા કરવામાં આવ્યા હતા, જોકે તેમને જવાબ આપવાનું ટાળ્યું. એ મારો વિષય નથી એટલે એના વિશે હું કઈ નહીં કહી શકું. એ મારો વિષય નથી એટલે એના વિશે હું કઈ નહીં કહી શકું.